અહીં જંગલમાં બધું શાંત લાગે છે, પણ જમીન નીચે તો એક ગુપ્ત ફેક્ટરી ચાલી રહી છે. ચાલો જમીનની નીચે જોઈએ, જ્યાં કુદરત જૈવ વિઘટન દ્વારા મૃત પદાર્થોને જમીનમાં ભેળવી દે છે. મૃત જીવ, પાંદડું, લાકડું સુકાઈ જાય છે. હવે તેનું વિઘટન શરૂ થવાનું છે. જુઓ, ફૂગ જટિલ જૈવિક પદાર્થોમાં ઊંડે સુધી ઉતરી તેને તોડીને જમીન માટે ઉપયોગી સરળ પોષક તત્વોમાં ફેરવે છે. હવે બેક્ટેરિયા સૂક્ષ્મ સ્તરે મોરચો સંભાળે છે. તેઓ જૈવિક કચરાના નાનામાં નાના ભાગને પણ તોડીને માટીમાં ભેળવી દે છે. આ છે અળસિયું, જે જમીન અને જૈવિક કચરાને ગળી તેને મિશ્રિત કરી વધુ ફળદ્રુપ બનાવે છે. જુઓ, બધો જ કચરો હવે ખનિજોમાં રૂપાંતરિત થઈ ગયો છે. જમીન હવે પોષક તત્વોથી ભરપૂર અને ફળદ્રુપ છે. છોડના મૂળ હવે આ પોષક તત્વોને શોષી રહ્યા છે અને આ રીતે જીવનનું નવું ચક્ર ફરી શરૂ થાય છે. મિત્રો, જો આ વિઘટકો અને રૂપાંતરકો ન હોત તો ધરતી મૃત અવશેષોના ઢગલા નીચે દબાઈ ગઈ હોત. શું આપણે તેમના વગર જીવનની કલ્પના કરી શકીએ?